આપણા બધાના ઘરે ક્યારેક ને ક્યારેક એવા મહેમાન આવી જાય છે જે જવાનું નામ જ નથી લેતા. પણ વિચાર કરો, શું થાય જ્યારે કોઈ મહેમાન આપણી સહનશક્તિની બધી જ હદ પાર કરી દે? ચાલો, આજે એક એવી જ કહાણી જોઈએ જે રમૂજી પણ છે અને ગંભીર પણ. આ શબ્દો જ બધું કહી જાય છે નહીં? આ વાક્ય છે આપણી આ કહાનીના લાચાર યજમાન હરિભાઈનું. બસ આ એક વાક્યમાં જ એમની આખી પરેશાની છુપાયેલી છે. એ તો સાફ છે કે એમના મહેમાને એમનું જીવવું હરામ કરી દીધું છે. આપણી સંસ્કૃતિમાં તો શીખવવામાં આવે છે અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાન તો ભગવાનનું રૂપ છે. પણ શું થાય જ્યારે એ જ ભગવાન જેવા મહેમાન રાક્ષસ જેવો વ્યવહાર કરવા લાગે? બસ આ કહાની એ જ ગૂંચવણની છે. અને આ રહ્યા કહાનીના એ પાત્ર જેમણે આ બધી મુસીબત ઊભી કરી છે, ફૂમતાઈ. હરિભાઈ માટે તો એ સાચે જ એક માથાભારે મહેમાન, એટલે કે માથાનો દુખાવો બની ગયા છે. તો સવાલ એ છે કે ફૂમતાએ એવું તો શું કર્યું કે હરિભાઈ આટલા બધા પરેશાન થઈ ગયા? ચાલો શરૂઆત કરીએ એમના આર્થિક પરાક્રમોથી. વાત એટલી હદે બગડી ગઈ કે ફૂમતાઈના જૂના કર્મોનું ફળ હરિભાઈને ભોગવવું પડ્યું. વિચારો, એક લેણદાર સીધો એમના ઘરે આવીને ઊભો રહી ગયો. હવે સમાજમાં આબરૂ બચાવવા માટે હરિભાઈએ પોતાના ખિસ્સામાંથી પૂરા 5,000 રૂપિયા કાઢીને આપવા પડ્યા મહેમાનના દેવા માટે. એક બાજુ હરિભાઈએ 5,000નું દેવું ચૂકવ્યું અને બીજી બાજુ જુઓ ફૂમતાઈ સાહેબની ફરમાઈશો: શીરો, મોહનથાળ, બરફી. અરે આ તો કંઈ નથી. આ સિવાય રોજની ચા, પાણી, 1,500 રૂપિયાની દવાઓ, ડઝન કેળા, સફરજન. લિસ્ટ તો જાણે પતવાનું નામ જ નહોતું લેતું. જાણે હરિભાઈનું ઘર કોઈ 5 સ્ટાર હોટેલ હોય. પણ ના, ફૂમતાઈનો આતંક ફક્ત હરિભાઈના ઘરની 4 દિવાલો સુધી સીમિત ન રહ્યો. હવે તો એમણે આખા ગામને માથે લીધું હતું અને દાવ પર લાગી હતી હરિભાઈની વર્ષોથી બનાવેલી ઇજ્જત. જુઓ કેવી રીતે એમની હરકતો દિવસેને દિવસે બગડતી ગઈ. પહેલાં તો લેણદારને ઘરે બોલાવીને હરિભાઈને બધાની સામે શરમમાં મૂક્યા. પછી એ પોતાની મોંઘી માંગણીઓથી એમને આર્થિક રીતે પરેશાન કરી દીધા. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એમણે ગામના જ એક માણસ સાથે લૂંટફાટ કરી. અને આ કોઈ કહેલી વાત નથી. આ તો ખુદ પીડિત વાઘુજીના પોતાના શબ્દો છે. એ કહે છે, મને ચક્કુ બતાવી અને 500ની નોટ રૂપિયા ખીચા પડી હતી તે કાઢી લીધી. વિચારો, ખુલ્લે આમ દાદાગીરી અને લૂંટફાટ. હવે તો પાણી માથા ઉપરથી જતું રહ્યું હતું. હરિભાઈ માટે આ સહન કરવું અશક્ય બની ગયું હતું. અને બસ અહીંથી કહાનીમાં એક નવો વળાંક આવે છે. હરિભાઈને એ વાત સમજાઈ ગઈ કે આ આફતનો સામનો તેઓ એકલા નહીં કરી શકે. એમને હવે કોઈક એવા સાથની જરૂર હતી જે આ સમસ્યાનો કોઈક ઉકેલ લાવી શકે. તો હવે મોટો સવાલ એ જ છે કે આવા માથાભારે મહેમાનથી છુટકારો મેળવવો તો મેળવવો કેવી રીતે? હરિભાઈ પાસે હવે કયો રસ્તો બચ્યો હતો? જવાબ છે એક બહુ જ ચાલાકીભરી યોજના. કહેવાય છે ને કે જેવા સાથે તેવા થવું પડે. તો હરિભાઈ હવે મદદ લેવા પહોંચ્યા ગામના સૌથી હોશિયાર અને કાબેલ માણસ પાસે, મફુજી, જે આવા આડા લોકોને સીધા કરવા માટે જાણીતા હતા. અને અહીંથી શરૂ થાય છે આ કહાનીનો સૌથી રોચક ભાગ, ધ માસ્ટર પ્લાન. હરિભાઈ અને મફુજીએ ભેગા મળીને ફૂમતાઈને એના જ દાવમાં ફસાવવા માટે એક જબરદસ્ત નાટક રચ્યું. પણ આ પ્લાન એટલો સહેલો નહોતો. એની સફળતાનો પૂરેપૂરો આધાર હરિભાઈ અને મફુજીના અભિનય પર ટકેલો હતો. જો એક નાનકડી ભૂલ થઈ જાય તો આખી બાજી ઊંધી પડી શકે એમ હતી. તો દાવ પર શું લાગ્યું હતું? હિસાબ બહુ સીધો હતો. જો પ્લાન સફળ થયો તો ફૂમતાઈ આજને આજે જ ઘર છોડીને જતો રહેશે અને શાંતિ મળશે. અને જો પ્લાન નિષ્ફળ ગયો તો એ જ ત્રાસ હજુ બીજા 1 મહિના સુધી સહન કરવો પડશે. તો સવાલ એ છે કે જ્યારે બધું જ દાવ પર લાગ્યું હોય ત્યારે શું એક લાચાર યજમાન અને એનો મિત્ર પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ અભિનય કરીને આખરે પોતાના ઘરમાં શાંતિ પાછી લાવી શકશે? આનો જવાબ કદાચ એ વાતમાં છુપાયેલો છે કે ક્યારેક પોતાના જ ઘરમાં સુખ શાંતિ પાછી મેળવવા માટે માણસે કેટલી હદ સુધી જવું પડે છે.